गुरुदेव ज्ञान के सागर, खाली है मेरे ज्ञान के गागर। हे गुरुदेव दया तुम कर दो, ज्ञान मेरे हृदय में भर दो। मैं मूर्ख अनजान अज्ञानी, गुरुवर आप हो ज्ञानी ध्यानी। आप सा कोई नहीं महान, गुरुवर राखो मेरी शान। गुरु बिना कोई ज्ञान न पाता, गुरु बिना सम्मान न पाता। गुरु बिन गति नहीं मिलती है, जीवन नाव नहीं चलती है। गुरु बिन ज्ञान बेकार है सारा, गुरु बिन चलता नहीं गुजारा। गुरु ही सच्ची राह दिखाते, गुरु ही भव से पार लगाते। गुरु हमारे ज्ञान के दाता, गुरु बिना। સિંચન કર્યું છે, જે પિતાએ ખૂબ જ પોતાના કર્તવ્યનું પાલન કરીને તમને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે, એ કુટુંબને નમસ્કાર કરું છું કે જે કુટુંબે મને આગળ વધારવા માટે પ્રયત્ન કર્યો છે। એ સમાજને, એ રાષ્ટ્રને, એ વિશ્વને, એ કુદરતને હું નમસ્કાર કરું છું, જેના કારણે આજે મારું આ જીવન શક્ય છે, મારું આ જીવન ધન્ય છે। અને આટલો શુભ અવસર જ્યારે મળ્યો છે મને, ત્યારે મને ધન્યવાદ કરતા અનુભવ खूब सारो થઈ રહ્યો છે। हमें कुछ ना आता, गुरु बिन ज्ञान अधूरा रहता। यही बात सारा जग कहता। गुरु बिन कौन दिखाए। ચરણમાં મારી કાયા મોરે દિવાળી, કરીએ ના ભાડી મેં તો રે અંધાઈ। સદગુરુના ચરણમાં મારી કાયા મોરે દિવાળી, કરીએ ના ભાડી મેં તો રે। रसता गुरु बिन मानुष फिरे भटकता, गुरु ज्ञान की जीत दिलाते। भटके हुओं को राह दिखाते। गुरुवर की जिसे मिली दुआ है। ઉજવીએ છીએ। ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે મહર્ષિ વેદવ્યાસજીનો પ્રાગટ્ય દિવસ, જેમણે આપણને 4 વેદો, 18 પુરાણો તથા મહાભારત જેવા મહાન ગ્રંથો ભેટમાં આપ્યા છે। મહર્ષિ વેદવ્યાસ આપણા સમસ્ત જગતના ગુરુ છે અને અહીં બિરાજેલા સર્વ ગુરુજનો પણ વેદવ્યાસનું બીજું સ્વરૂપ જ છે। આપણી ભારતીય સંસ્કૃતિમાં ભગવાન કરતા પણ ગુરુનું અધિક મહત્વ છે। वो भव सागर पार हुआ है, गुरु कृपा जिस पे हो जाए। મને અહીંયા સુધી પહોંચાડવામાં જે કોઈ પણ વ્યક્તિઓએ, ગુરુઓએ સપોર્ટ કર્યો છે અથવા મારા જીવનમાં ક્યાંય પણ મદદરૂપ થયા છે, એવા સર્વે ગુરુઓને હું અહીંથી વંદન કરું છું, પ્રણામ કરું છું। સૌ બાળકો, આપને પણ નમસ્કાર। આજે 2 પ્રકારના પ્રોગ્રામ્સ થતા હશે, એક મંદિરોની અંદર અને એક શાળાઓની અંદર। શાળા એ વિદ્યાનું મંદિર છે અને જે આધ્યાત્મિક મંદિરો છે એમાં કોઈક ઈષ્ટદેવ અથવા તો દેવી એમનું મંદિર છે, તો ત્યાં જે ગુરુની પૂજા થતી હશે તો એ આધ્યાત્મિક ગુરુ છે અને એ આપણને અધ્યાત્મ શીખવે। जन्म सफल हो जाए। गुरुवर भेद भरम को मिटाते, गुरुवर मन का मैल हटाते। गुरुवर दुविधा दूर है करते, भक्ति ज्ञान भरपूर है भरते। गुरुवर ही
ईश्वर से मिलाते, गुरु शिष्य के भाग जगाते, गुरु सपने साकार कराते, भक्ति ज्ञान हृदय में जगाते, शुभ कर्मों का भेद बताते, गुरुवर ज्ञान की राह दिखाते, काम क्रोध मोह जाल छुड़ाते, और धर्म का पाठ पढ़ाते, गुरु चरण में बैठ कर देख लगा के ध्यान,